ઓલપાડ તાલુકામાં રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન તાલુકામાં પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ ઉપરાંત સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરના વિવેક ભેડા, જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના અલ્કેશ ચૌધરી સહિતના સંધી અધિકારીઓ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ કરાવ્યો। સદર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સાંધિયેર ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં રાજ્યમાં આ શૈક્ષણિક મહાપર્વની શરૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે આજે આ કાર્યક્રમ રાજ્યભરમાં એક જન આંદોલન સ્વરૂપે ઉજવાઈ રહ્યો છે। તેમણે ઉમેર્યું કે આ ફક્ત નામાંકન નહીં પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેય સાથે વિદ્યાર્થીને અપેક્ષિત પરિણામ સુધી પ્રથમ પગથિયું છે। તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ઓલપાડ તાલુકામાં રૂટના ગામોની આંગણવાડીમાં કુલ 379 ભૂલકાઓ, બાલવાટિકામાં કુલ 825 અને ધોરણ 1માં કુલ 140 જેટલા બાળકો તથા ધોરણ 9માં કુલ 1934 અને ધોરણ 11માં 993 જેટલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે 106 જેટલા વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો। કુલ 21 જેટલી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લીલી ઝંડી આપવામાં આવી। આ મહાપર્વમાં વિવિધ શાળાઓને ₹8,40,112 રોકડ સ્વરૂપે જ્યારે ₹14,24,900 વસ્તુ સ્વરૂપે પ્રાપ્ત થયા। પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, સ્થાનિકો, આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષક ભાઈઓ બહેનો, આંગણવાડી કાર્યકરો, વાલીજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।